માલધારી સમાજ દ્વારા પશુપાલન માટે ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરેલ છે તેને મુક્ત કરાવવા માટે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. કુડલા ગામમાં દબાણો દૂર કરવા યોગ્ય પગલાં લેવા માટે માંગ ઉચ્ચારી હતી અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ હરિભાઈ ગગજીભાઈ શિયાળિયા. કુડલા ગામની અંદર ગૌચરની જમીન બધાએ દબાણ કરેલી છે. એ બાબતે અમે મામલતદાર કચેરીએ અરજી દેવા આવેલા છીએ. એમે આવેદનપત્ર દેવાથી કે અમારા ગામની અંદર ગૌચરની જમીન જલ્દીથી જલ્દી ખાલી કરે અને એ બાબત અમને નિવેદન આપે. અથવા ચુડા તાલુકાનો કુડલા ગામ. મારું નામ સાદુભાઈ ઘનુભાઈ મીર. માલધારી સમાજ મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારે દૂર કરાવો. અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી. અમારા ગામમાં નાના મોટા 1200 થી 1300 પશુ છે નાના મોટી. એના માટે સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. બધા માલધારી સમાજ ભેગો થઈને અમે આવેલા છીએ કુડલાથી.